પકડેલા આતંકીનું ભાગવાના પ્રયાસમાં મોત થયું છે। ભારતીય સેનાએ આતંકવાદીઓના ઓવરગ્રાઉન્ડ વર્કરને પકડ્યો હતો। આતંકવાદીઓના ઓવરગ્રાઉન્ડ વર્કર ઇમ્તિયાઝ અહમદ મગરેનું મોત થયું છે। ઇમ્તિયાઝ અહમદે સ્વીકાર્યું હતું કે તે આતંકીઓના ઠેકાણા જાણે છે। સર્ચ ઓપરેશન દરમિયાન સેનાને આતંકીઓના ઠેકાણા જણાવી રહ્યો હતો। ઇમ્તિયાઝ જો કે તેના મગજમાં બીજો જ પ્લાન ચાલુ હતો। તે આગળ જઈ રહ્યો હતો અને સેનાના જવાનો તેની પાછળ હતા। ભાગવાનો પ્રયાસ કર્યો અને તે દક્ષિણ કાશ્મીરના વાટુ અહરબલમાં વિશા નાળામાં કૂદી ગયો। પાણીના તેજ પ્રવાહમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે। તો જે પ્રમાણે પાણીના તેજ પ્રવાહમાં ડૂબી જવાથી આ આતંકીનું મોત થયું છે। ભાગવાનો પ્રયાસ તેણે કર્યો। ભારતીય સેનાએ આતંકવાદીઓના જે ઠેકાણા છે એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો। તેણે સ્વીકાર્યું હતું કે તે આતંકીઓના ઠેકાણાને જાણે છે અને એ જ વખતે તે સેનાને લઈ જઈ રહ્યો હતો અને એ જ સમયે ભાગવાનો પ્રયત્ન કર્યો। દક્ષિણ કાશ્મીર તરફ તે ભાગવા માટે ગયો, પરંતુ પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે। ઓવરગ્રાઉન્ડ વર્કર આતંકીઓના ઓવરગ્રાઉન્ડ વર્કરનું મોત નીપજ્યું છે। તો ભારતીય સેનાએ પકડેલા આતંકીનું ભાગવાના પ્રયાસમાં મોત થયું। ભારતીય સેનાએ આતંકવાદીઓના ઓવરગ્રાઉન્ડ વર્કરને પકડ્યો હતો। આતંકવાદીઓના ઓવરગ્રાઉન્ડ વર્કર ઇમ્તિયાઝ અહમદ મગરેનું મોત થયું છે। ઇમ્તિયાઝ અહમદે સ્વીકાર્યું હતું કે તે આતંકીઓના ઠેકાણાને જાણે છે। સર્ચ ઓપરેશન દરમિયાન સેનાને આતંકીઓના ઠેકાણે તે લઈ જઈ રહ્યો હતો।